નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત અલવિદા વિજય રૂપાણી। વિજય રૂપાણીની અંતિમ વિધિ આવતીકાલે થશે। પાર્થિવ દેહને લઈ સીધા રાજકોટ રવાના થશે। થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પરિવાર સત્તાવાર જાહેરાત કરશે અને જાણકારી આપશે કે પાર્થિવ દેહને રાજકોટમાં કઈ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વિમાન દુર્ઘટનાને લઈને આ સમાચાર। સ્વર્ગીય વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી। પરિવારને વિજય રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે। સવારે 11:10 કલાકે ડીએનએ મેચ થયું તેવી જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી। રાજકોટમાં અંતિમ વિધિને લઈ તૈયારીઓ તેજ થઈ છે। રાજકોટ આખું શોકમગ્ન છે। રાજકોટમાં એક વ્યક્તિ જે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યું છે સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને, કારણ કે રંગીલા રાજકોટમાં જ્યાં પણ તમે જશો ત્યાં તમને વિજય રૂપાણીના માર્ગદર્શનમાં વિકાસની તમામ તસવીરો દેખાશે, તમામ એ દ્રશ્યો દેખાશે અને રાજકોટે જે રીતે હરણફાળ ભરી વિકાસના માર્ગ પર તેની પ્રતીતિ દરેક ખૂણે ખૂણે તમને જોવા મળશે અને એટલે જ કદાચ રાજકોટિયન્સના દિલમાં, દિમાગમાં અત્યારે સ્વર્ગીય વિજય રૂપાણી જ છે અને સાથે જ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો દોર પણ યથાવત છે। ચાર્ટર્ડ પ્લેનમાં પાર્થિવ દેહને રવાના કરવામાં આવશે અને કાલે અંતિમ વિધિ યોજવામાં આવશે। आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। जो कार्यवाही करना है राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी। तो डीएनए मैच थया છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે જોડાયેલા આ સમાચાર। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે। ડીએનએ મેચ થતાં હવે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે। આ તરફ વિજયભાઈ રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાને તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે। તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ટોચના નેતાઓએ પહોંચીને પરિવારને સાંત્વના આપી। પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા યોજાશે। રામનાથ સ્મશાનમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે। અંતિમ યાત્રા રૂટને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું। અંતિમ યાત્રાના 1 કલાક પહેલા રૂટ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। પ્રકાશ સોસાયટીથી રામનાથપરાના રૂટ પર વાહનોનો પ્રવેશ પણ બંધ રહેશે। સ્વર્ગીય વિજય રૂપાણીના અંતિમ સંસ્કારને લઈ તૈયારીઓ તેજ। પ્રગટેશ્વર મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરાઈ। પૂર્વ સીએમ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લવાશે। પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરાઈ છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લાવવાના છે। ત્યારે હાલ આ જે ફોટો છે આ એ જ ફોટો છે કે તેમની શ્રદ્ધાંજલિમાં પણ રાખવામાં આવશે। ખાસ કરીને આ ધ્યાનશંકર મહાદેવનું મંદિર છે કે જ્યાં તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે, ત્યાં અત્યારે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ ખાતે જે છે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે તેમનો રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। જેમાં વાત કરવામાં આવે તો જે છે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે। જે પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને જે છે એ રાજકોટ શહેરના જે છે રાજમાર્ગો પર લાવવામાં આવશે। સૌપ્રથમ જે પારસ સોસાયટી છે ત્યાં તેમના વતન ખાતે તેમના ઘર ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ જે તેમનો કહી શકાય કે અહીંયા અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। અહીંયા અંતિમ દર્શન સમયે પણ જે છે અનેક વીવીઆઈપીઓ હાજર રહેશે। ખાસ કરીને એમના જે રૂટ છે રૂટની વાત કરવામાં આવે તો જે છે એ પારસ સોસાયટી કે જ્યાં તેમનું ઘર આવેલું છે ત્યાંથી લઈ અને નિર્મળા રોડ, કલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર થઈ
થઈ અને યાજ્ઞિક રોડ પર થઈ અને કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે થઈને જે છે રામનાથ મહાદેવ મંદિર ખાતે જે છે રામનાથ સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યારે અહીંયા જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે રીતના રાજકોટ ખાતે જે છે આજે અત્યારથી જ તેમના અનેક સમર્થકો છે તેઓ આવી પહોંચ્યા છે અંતિમ દર્શન માટે. તેઓ જે છે એ વિજયભાઈને જે છે તેમના અંતિમ દર્શન માટે કરવા માટે અત્યારે લોકો પહોંચ્યા છે. આ અહીંયા વીઆઈપી લોકોને જે છે તે અહીંયા બેસવાની વ્યવસ્થા થાય કરવામાં આવી રહી છે. અનેક જે છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને પણ ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે જે છે તેમના પાર્થિવ દેહ છે તેમને લાવવામાં આવશે ને અત્યારે જ આ જે છે આ મંડપની અંતિમ જે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. જે રીતના રાજકોટ ખાતે જે છે અત્યારે તેમના અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના રાજકોટ ખાતે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની જે છે એ અત્યારે કહી શકાય કે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાંથી કહી શકાય કે જે છે તેમના અનેક અલગ અલગ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. તેમના જે શ્રદ્ધાંજલિ દેવા માટે અનેક રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. વિભુ, ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દેહ કેટલા વાગે રાજકોટ માટે રવાના થશે? પરિવારે કેવા પ્રકારની જાણકારી આપી છે? કમલ, અત્યારે જે રીતે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ જે ડીએનએ છે મેચ થતાની સાથે જ હવે પ્રોટોકોલ પ્રમાણે તેમની જે ડેડ બોડી છે તે તેમના પરિવારજનોને સોંપવા માટેની એક પ્રક્રિયા છે તે ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે 4 વાગ્યા સુધીમાં આ ડેડ બોડી છે તે સોંપવામાં આવી શકે છે. અત્યારે તેમના જે નિર્ણય છે તેમના ફેમિલી મેમ્બર કરશે કે અત્યારે કેટલા વાગે આ ડેડ બોડીને છે તે લઈ જશે. પરંતુ આવતીકાલે વિજયભાઈ રૂપાણીનું છે તેની અંતિમ ક્રિયા છે તે રાજકોટમાં કરવામાં આવશે. પરંતુ જે રીતે મેસેજ આવી રહ્યો છે કે બાય રોડ છે તે બાય એર છે તે લઈ જવાના છે અને તેને લઈ એરપોર્ટ પર પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. તેવી સૂત્રો પાસેથી જાણકારી આપવામાં આવી છે કે તેમનું ફેમિલી જો પણ જવા માંગશે બાય એર તો તેને પણ લઈ જવા માટે એરક્રાફ્ટ છે, હેલિકોપ્ટર છે તે તૈયાર રાખવામાં આવ્યું છે. એટલે કે તમામ તૈયારી છે તે કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ તમામ પ્રકારનો સહયોગ છે. આ તમામ જે લોકો અહીં ડીએનએ ટેસ્ટ થશે તેની જે ડેડ બોડી છે પરિવારજનોને સોંપવાની અને ત્યારબાદ તેના ઘર સુધી પહોંચાડવાની જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે. આપ અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વધુ એક ડેડ બોડી છે તે અત્યારે મેચ થતાની સાથે આપવામાં આવી રહી છે. એટલે કે આખો એક પ્રોટોકોલ ફોલો કરવામાં આવી રહ્યું છે. જ્યારે પૂર્વ સીએમ કે જે ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી અને તેને પણ એક પ્રોટોકોલ સાથે સન્માન સાથે જે ડેડ બોડી છે તેમના પરિવારને સોંપવામાં આવશે. અત્યારે જે બિલ્ડિંગ છે ત્યાં આખી પ્રોસેસ ચાલી રહી છે. થોડીવાર પહેલાં જ આરોગ્ય મંત્રી છે તે પણ અહીં વિઝિટ કરીને તેઓ પરત ગાંધીનગર ગયા છે. એટલે કે હવે તેમનો પરિવાર છે તે ફાઇનલ ડિસિઝન લેશે કે કેટલા વાગે છે તે ડેડ બોડીને છે તે લઈ જશે અને ત્યારબાદ બાય એર જવું છે બાય રોડ જવું છે તેમનો ફેમિલી ડિસાઇડ કરશે. પરંતુ તમામ પ્રકારની તૈયારીઓ છે સરકાર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આભાર વિભુ, જાણકારી આપવા માટે.